સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના મહાન શાસક હતા જેમણે 12મી સદીમાં ગુજરાત પર શાસન કર્યું હતું। તેઓના પિતા કરણદેવ સોલંકી હતા અને તેમની માતાનું નામ માયણદેવી હતું। પાટણ તેમની રાજધાની હતી જ્યાંથી તેમણે સમગ્ર ગુજરાત પર પોતાના શાસનનો વિસ્તાર કર્યો હતો। તેમણે લગભગ 47 વર્ષ ઈ.સ. 1094 થી 1143 સુધી શાસન કર્યું હતું અને તેઓ ગુજરાતી ઇતિહાસમાં સૌથી શક્તિશાળી અને વિદ્વાન શાસક તરીકે જાણીતા છે। સિદ્ધરાજ સોલંકી ન્યાયપ્રિય, શૂરવીર અને ધાર્મિક રાજા હતા। તેમણે અનેક યુદ્ધો જીત્યા અને પોતાના રાજ્યોનું વિસ્તરણ કર્યું। સૌપ્રથમ તેમણે સૌરાષ્ટ્રના રાજા રાખેંગાર સામે 12 વર્ષ લાંબુ યુદ્ધ લડીને જૂનાગઢ પર વિજય મેળવ્યો। ત્યારબાદ મલવાઓ, લાટ, દક્ષિણ ગુજરાત અને અન્ય અનેક વિસ્તારોમાં પણ વિજય મેળવીને પોતાનું સામ્રાજ્ય મજબૂત કર્યું। તેઓને શિક્ષણ અને કલા માટે પણ વિશેષ પ્રેમ હતો। તેમના સમયમાં પાટણ એક મહાન વિદ્વત્તા કેન્દ્ર બન્યું હતું। ઘણા વિદ્વાનો અને કવિઓ તેમના દરબારમાં હાજર રહેતા, જેમ કે હેમચંદ્રાચાર્ય જે પ્રખ્યાત જૈન વિદ્વાન હતા। સિદ્ધરાજે તેમને પોતાનું રાજગુરુ બનાવ્યો અને અનેક ગ્રંથોની રચના કરાવી। તેમણે અનેક સરકારી કામો કરાવ્યા જેમ કે તળાવો, ધર્મશાળાઓ અને મંદિરોનું નિર્માણ। મોઢેરાનું સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર તેમના જ સમયમાં બનાવાયું હતું। તેઓનો કીર્તિતોરણ પણ અત્યંત પ્રસિદ્ધ છે જે પાટણમાં આવેલું છે। સિદ્ધરાજના શાસનકાળને સોણા ગુર્જર કાળ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ સમયગાળામાં ગુજરાત સમૃદ્ધ, શાંતિમય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બન્યું હતું। તેમના મૃત્યુ પછી પણ તેમનું નામ ગુજરાતના ઇતિહાસમાં એક દિવ્ય અક્ષરે લખાયેલું રહી ગયું છે।